કે એક પછી એક આપણે સ્ટાર્ટઅપમાં જે પ્રગતિ સાધી રહ્યા છે અને આજે એ પ્રગતિની જ વાતો કરવી છે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ પ્રોત્સાહન આપવા માટે આજની યુવા પેઢી અને આવનારી પેઢી માટે જે પ્રોત્સાહનરૂપ સાબિત થાય તેવી રીતે સ્ટાર્ટઅપને એટલું સરળ બનાવવામાં આવી રહ્યું છે। સ્ટાર્ટઅપ માટે યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે કે જેના થકી જે પણ યુવા પેઢી કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે અથવા તેમને કશુંક નવું કરીને બતાવવું છે તેમના માટે ખૂબ જ સારી પહેલો કહેવાય અને સરકાર તરફથી ઘણી એવી પ્રોત્સાહિત યોજનાઓ થકી આજે યુવા પેઢી સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધી રહી છે। ખાસ વાત એ કરવી છે કે SSIP 2.0 અને આઈ હબ અત્યારે ગેમ ચેન્જર બની રહ્યા છે અને SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી તેને કારણે યુવાઓને પ્રોત્સાહન મળે છે। સાથે 4 લાખથી વધુ યુવાનોમાં સ્ટાર્ટઅપ અને નવીનતા વિશે જાગૃતિ આવી છે અને તે વધુ પણ આગળ વધી રહ્યા છે। આજે આંકડાકીય રીતે જોવા જઈએ તો ગુજરાતના સ્ટાર્ટઅપ્સે 1400 નોકરીઓનું સર્જન કર્યું છે અને હાલમાં રાજ્યમાં વાત કરીએ તો 16,700થી વધુ સ્ટાર્ટઅપ્સ અત્યારે કાર્યરત છે અને આ સંખ્યા વધી રહી છે સતત, જે આપણા ગુજરાત માટે ખૂબ જ સારી બાબત કહેવાય કે વિકસિત ભારત 2047નો જે આપણે રોડમેપ તૈયાર કરી રહ્યા છે આ રોડમેપનો પાયામાં અત્યારે ગુજરાતમાં નંખાઈ ચૂક્યો છે અને એ છે સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકાર તરફથી ઘણા એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે કે જેથી સ્ટાર્ટઅપ ક્ષેત્રને વેગ મળે અને વધુમાં વધુ લોકો તેની સાથે જોડાય। મહિલાઓને લગતી પણ યોજનાઓ સ્ટાર્ટઅપમાં બહાર પડાય છે। એ મહિલાઓને લગતી જે યોજનાઓ છે તેમાં જે WE સ્ટાર્ટ કરીને જે મહિલાઓ માટે સ્ટાર્ટ કર્યું છે જેને કારણે મહિલાઓ જે છે સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધે અને 30% હિસ્સો તે ધરાવે છે અને એટલા માટે આજની મહિલાઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધી રહી છે તે પણ એક ખૂબ જ સારી બાબત કહેવાય ગુજરાત રાજ્ય માટે। આજે તેના વિશે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ભાવિન પંડ્યા કે જેઓ CEO છે ઇનોવેશન ફાઉન્ડેશનમાંથી। ભાવિનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે જોડાયા છે હિતેન પટેલ કે જો ડાયરેક્ટર છે પ્રાઇમ UAV માંથી। હિતેનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર ભાવિનજી, ગુજરાતમાં સ્ટાર્ટઅપ જે અત્યારે ગ્લોબલ હબ બની ચૂક્યું છે અને એક પછી એક પ્રગતિ સાધી રહ્યું છે ત્યારે 1400 નોકરીઓનું સર્જન ગુજરાત સ્ટાર્ટઅપ્સે કર્યું છે અને ખૂબ જ એ પ્રશંસનીય બાબત કહી શકાય। તો સૌપ્રથમ તો મામલે શું કહેશો? જો 2016 થી વાત કરું, અત્યારે તમે વાત કરી કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 ચાલે છે। એનું ફર્સ્ટ વર્ઝન જ્યારે SSIP 1.0 હતું એટલે મને બહુ ડિસ્ટિંક્ટલી યાદ છે કે હું ઇન્ડસ્ટ્રી કમિશનરેટના પોલિસી મેકિંગમાં હતો અને મારા મિત્ર હિરણભાઈ એ એકેડમિક્સમાં, અને એ વખતે માન્ય મુખ્યમંત્રી શ્રી મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ઇવેલ્યુએટ કરતા હતા અને એમાં ખાસ રસ લેતા હતા અને એક સપનું જોયું હતું કે 200 કરોડનું શરૂઆતનું ફંડ હોય ને તો ગુજરાતને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની રેસમાં આપણે મૂકી શકીએ દેશ અને દુનિયામાં। અને એનાથી SSIP 1.0 નું લોન્ચિંગ થયું 2016-17માં। બહુ સક્સેસફુલી SSIP 1.0 થયું અને SSIP 2.0 લોન્ચ થયું પછી 2022-23માં। હવે જોવા જાવ ને તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એટલી ફેમસ થઈ ગુજરાતની કે આજે આખા દેશમાં આજે જેટલા પણ રાજ્યો પાર્ટિસિપેટ કરતા 29 સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, યુનિયન ટેરેટરીઝ ને બધા મેળવીને ટોટલ 33 થાય। તો એ બધા જ સ્ટાર્ટઅપની વાત આવે એટલે ગુજરાતની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી યાદ કરે અને સ્ટાર્ટઅપ પોલિસીનો SSIP પર્યાય બની ચૂક્યો છે। SSIP 2.0માં ઘણા ફેરફાર SSIP 1.0 ની જે હતી એમાં કરવામાં આવેલા। ખાસ ફેરફાર તો એમાં એ કરવામાં આવ્યો હતો કે જે સ્ટુડન્ટ્સની ડેફિનેશન છે એની એજ ગ્રુપ અમે વધારીને 35 સુધી કરી નાખેલી કે 35 વર્ષની ઉંમર સુધી કોઈ પણ વ્યક્તિ જે યુનિવર્સિટી કે એકેડમિક સિસ્ટમમાં છે કે નથી પણ એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીનો ભાગ બની શકે છે। અને બીજી વસ્તુ એ ખાસ કરેલી કે જે ડ્રોપઆઉટ્સ હોય એમને પણ એમાં ઘણા બધા ચાન્સીસ મળે। એટલે ઘણી જગ્યાએ આજે તમે વેસ્ટર્ન વર્લ્ડમાં જોયો છો કે ડ્રોપઆઉટ્સ જે થયેલા યુનિવર્સિટી સિસ્ટમમાં એ મોટા મોટા સ્ટાર્ટઅપ્સ અત્યારે માલિક બની ચૂક્યા છે। તો SSIP 2.0માં બંને ચેન્જીસ કર્યા હતા। પહેલા અમે 2 લાખ રૂપિયા સુધી ફંડિંગ એનું આપતા હતા, એ પછી 2.5 લાખ રૂપિયા સુધી ફંડિંગ કર્યું અને સૃજન કરીને સ્ટાર્ટઅપ સૃજન કરીને સ્કીમ બહાર પાડી એમાં 10 લાખ રૂપિયા સુધી। એટલે એના પણ ઘણા બધા બેનિફિશિયરીઝ છે। તમે અક્રોસ ગુજરાત જો તો સ્ટાર્ટઅપ સૃજનના ઘણા બધા બેનિફિશિયરી છે। અપફ્રન્ટ એમને 7 લાખ રૂપિયા સુધી ફંડિંગ થઈ જતું હતું પહેલા જ ટ્રાન્ચમાં। એટલે એક શરૂઆતનું જે બૂટસ્ટ્રેપિંગની સાથે સાથે જે સપોર્ટ મળવો જોઈએ SSIP 2.0 ની મદદથી મળે। બીજું ઇન્ડસ્ટ્રી કમિશનરેટની પોલિસી હતી જેમાં હું ટાસ્ક ફોર્સ મેમ્બર રહ્યો છું છેલ્લા 11 વર્ષમાં। 2016-20 20-25 ને 25-30ની પોલિસી અમે આવતા મહિને કદાચ લોન્ચ કરીશું। આ પોલિસી પણ એટલી જ સરસ છે જેમાં પહેલા 20 લાખ રૂપિયા સુધી એક સ્ટાર્ટઅપને ગ્રાન્ટ મળતી હતી, અત્યારે 30 લાખ રૂપિયા સુધી મળે છે
અને સ્ટુડન્ટને કોઈ પણ એક્સેલરેશન સેન્ટરમાં અટેન્ડ કરવો તો 3 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળે છે. ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં જવું હોય તો 3 લાખ રૂપિયા સુધીની, સ્કિલ અપગ્રેડેશન માટે ઇંગ્લિશ કે બાકી સ્કિલ્સ અપગ્રેડ તો 1 લાખ રૂપિયા સુધીની, ડોમેસ્ટિક એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવું હોય તો 1 લાખ રૂપિયા સુધી, એમ 39 લાખ રૂપિયાની ટોટલ સહાય અમારું જે ઇન્ડસ્ટ્રી કમિશન ડિપાર્ટમેન્ટ છે, ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એની પોલિસીમાં અત્યારે આપી રહ્યા છે. અને આ બધામાં એક સરસ વસ્તુ એ થઈ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ SISFS લોન્ચ કરી, એમાં ગુજરાતમાં લગભગ શરૂઆતમાં 3 કે 4 ઇન્ક્યુબેટર હતા, એ અત્યારે લગભગ વધીને 17 થી 18 ઇન્ક્યુબેશન સેન્ટર થઈ ગયા છે. અને એમાં 50 લાખ રૂપિયા સુધીનો ડેટ મની મળે છે રેપો રેટથી. એટલે અત્યારે જેમ કે રેપો રેટ 5.5% છે, તો 5.5% વ્યાજે 50 લાખ સુધી સ્ટાર્ટઅપને મળે અને 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળે છે. તો SISFS સ્કીમ પણ એટલી જ સરસ ગુજરાતમાં 17 થી 18 ઇન્ક્યુબેશન સેન્ટર એક્ઝિક્યુશન કરી રહ્યા છે. મારે ત્યાં પણ આ 3 સ્કીમો ચાલે છે SV ઇનોવેશન ફાઉન્ડેશનમાં અને ઘણી સક્સેસફુલ ચાલે છે. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આ સ્ટાર્ટઅપ પહેલના કારણે આજે ઇન્ડિયા છે એ દુનિયામાં 3જા નંબરની લાર્જેસ્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ થઈ રહી છે. અને મને કહેતા આનંદ થાય છે કે કદાચ લોકો બહુ ઓછા લોકોને ખબર હશે કે 2021-22 અને 22-23માં યુનિકોર્નની દ્રષ્ટિએ આપણે લગભગ 22 અને 23 રિસ્પેક્ટિવ યુનિકોર્ન્સ આપ્યા હતા. જે વર્ષોમાં ચાઇનાએ ખાલી 11 યુનિકોર્ન આપ્યા હતા, આપણે એનાથી ડબલ હતા. એટલે વી આર ડુઈંગ ધ લીપ ફ્રોગિંગ અને ગુજરાતથી પણ બહુ આશાઓ છે. આગળ આ જ રીતની જો પ્રોએક્ટિવ પોલિસીસ રહેશે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગુજરાત છે આગળ જતા બેંગ્લોર અને મહારાષ્ટ્રમાં મુંબઈ આ 2 સિટીઝને પણ આપી શકે છે. જી ચોક્કસથી ભાવિનજી, અને જે પ્રકારે તમે પોલિસીસની વાત કરી, આગળ પણ આપણે વિસ્તારપૂર્વક પોલિસી વિશે જાણીશું કે જે કોઈ પણ એવો વિદ્યાર્થી છે અથવા કોઈ પણ એવી યુવા પેઢી છે કે જેમને આગળ વધવું છે તેના માટે કેટલું આ લાભદાયી છે. હિતેનજી, આપ ક્ષેત્ર આગળ વધ્યા અને એક યુવા છે, ત્યારે ખાસ આપણે યોજનાઓની વાત કરીએ તો જે પોલિસીસ ગવર્મેન્ટ દ્વારા બહાર પડાય છે સ્ટાર્ટઅપ માટે, તેમાં શરૂઆત કરીએ તો જો વિદ્યાર્થી છે અને તેને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવું છે, પરંતુ તેને કોઈ પણ વસ્તુનો એવો ખ્યાલ નથી કે કઈ રીતે ગવર્મેન્ટ પોલિસી તેને લેવી અને કઈ રીતે તેને થકી તેનો સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવું, તેમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરવી, તો એ વિદ્યાર્થીઓ માટે અને યુવા પેઢી માટે શું કહેશો? વિદ્યાર્થીઓ માટે અત્યારે તો એટલું સારું છે કે પહેલા જે આઉટરીચ અને અવેરનેસ કામ અમે જયારે શરૂ કર્યું 2015-16માં ત્યારે બહુ ડિફિકલ્ટ હતું. ગુજરાતમાં અમદાવાદ અને મોટી અમદાવાદ જ ખાસ, અને થોડી ઘણી બરોડા તો ઓછું પણ સુરતમાં થોડી અવેરનેસ હતી. પણ બાકી સ્ટાર્ટઅપની ડેફિનેશન કે સ્ટાર્ટઅપ વર્ડ્સ બી એ વખતે બધા માટે નવો હતો. એ વખતે અમે ઘણી બધી સ્ટ્રગલ કરેલી ને આઉટરીચ પ્રોગ્રામ અલગ અલગ જગ્યાએ કરેલા. મને આજે પણ યાદ છે કે 2015-16માં હું પાટણ છે, પાલનપુર છે, રાધનપુર છે, હિંમતનગર છે, એટલે સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, ઘણીવાર સૌરાષ્ટ્રના અમુક જે મેઇનસ્ટ્રીમ વિલેજીસ, ત્યાં જઈને હું વાત કરતો કે સ્ટાર્ટઅપ શું કહેવાય, એની ડેફિનેશન શું છે. ત્યાંથી મારે શરૂઆત કરવી પડતી અને લોકોને એટલી બધી ખબર નથી પડતી કે આનો આટલો ગ્રોથ છે. વિઝન હતું કે ભાઈ ઇન્ડિયાને સ્ટાર્ટઅપ નેશન બનાવવું છે અને પછી અત્યારે આપણે 3rd લાર્જેસ્ટ ગ્લોબલ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી પણ આવ્યા. અને એ વખતે કદાચ લોન્ચ કર્યું એની બ્યુરોક્રેસી કે મિનિસ્ટ્રીમાં પણ કોઈને એવો ખ્યાલ નતો કે આપણે આ ઇકોસિસ્ટમમાં આટલા આગળ વધી શકીશું. બધાને ડાઉટ જ હતો કે ટેકનોલોજીમાં આપણે શું કરી શકીશું. તમે એમાં જુઓ કે એમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII દર વખતે બહાર પડે. પહેલા આપણા નંબર ઘણા પાછા આવતા હતા, પછી 5 વર્ષમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ તમે જુઓ તો આપણે કન્સિસ્ટન્ટલી 40 અને આ વખતે 39મો રેન્ક આવ્યો છે. ગુજરાતમાંથી પણ જુઓ ને ઇન્ડિયામાંથી જુઓ કે બીકોઝ ઓફ ધીસ સ્ટાર્ટઅપ મુવમેન્ટ સૌથી વધારે રાઇઝ થયો છે પેટન્ટ્સ અને કોપીરાઇટ્સમાં. પેટન્ટ એટલા બધા ફાઇલ કરવામાં આવે છે. પહેલા એના માટે બહુ પ્રોસેસ બહુ લેન્ધી હતી, પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની મુવમેન્ટ અને માનનીય શ્રી મોદીજીનું વિઝન એમને ખાસ એક સ્પેશિયલ વિન્ડો આપી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે કે જો સ્ટાર્ટઅપ હો તમે તો એ પ્રોસેસ તમારે પ્રાયોરિટી બેઝ પર કરવાની રહે. એના કારણે ગુજરાતના અને ઇન્ડિયાના ઘણા બધા યંગ એન્જિનિયર્સને પેટન્ટ સાથે ગ્રાન્ટ થઈ ગયા અને વિધિન વેરી શોર્ટ સ્પાન ઓફ ટાઈમ. પહેલા મને યાદ છે કે એક પેટન્ટ તમારે પબ્લિશ થઈ, એનો ફર્સ્ટ એક્ઝામિનેશન રિપોર્ટ્સ ને બધું આવે, એમાં 5-6 વર્ષ થાય ને 7 થી 8 વર્ષે પેટન્ટ ફાઇનલ તમારે અપ્રુવલ માટે આવે. એની જગ્યાએ આખી એ સિસ્ટમો ચેન્જ થઈ. એમાં આપણે ગુજરાત અને મણિનગરના ખાસ આપણા જે એક ગુજરાતી છે એમનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે. એમને ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં IP ઓફિસમાં બી ઘણા બધા ચેન્જીસ કર્યા અને સેવાઓ આપી. એટલે આ જે વિદ્યાર્થીઓ માટે પહેલા એવું હતું કે અવેરનેસ નથી. આજે મને જણાવતા ઘણી આનંદ થાય છે કે આજે ગુજરાતી મૂવી હોય કે હિન્દી મૂવીઝ હોય, એમાં તમે જોવા જાવ તો સ્ટાર્ટઅપની વાતો બહુ આમ નોર્મલી ફ્રિકવન્ટલી કરવામાં આવે છે. ઇવન વેબ સિરીઝ ટીવીમાં પણ કે બધાનું સ્ટાર્ટઅપ છે. અને
અમે જેટલો એફર્ટ્સ કર્યો ને એના કરતા તો કદાચ આ મૂવી અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે ને એ સૌથી ઝડપથી આ બધા ચેન્જીસ લાવવા માટે જવાબદાર હોય છે. કેમ કે ત્યાં જુઓ ને કે કોઈ એક્ટર સંગ પ્રતિક ગાંધી એમ ખાલી ડાયલોગમાં બોલો તેમ રોંગ સાઈડ બાજુમાં કે આપણું સ્ટાર્ટઅપ છે એમ. તો એવું એ પોતે પણ સ્ટાર્ટઅપ એન્થ્યુઝિયાસ્ટ હતા અને પ્રતિક ગાંધી જો એક્ટર ના બનતા ને તમે પૂછજો કે સ્ટાર્ટઅપમાં આજે ફાઉન્ડર સીઈઓ બનતા. મારે ઘણી વાર એમની ડિસ્કશન થઈ, હી વોઝ અબાઉટ ટુ કમ ઇન ઇકોસિસ્ટમ, પણ એ વખતે એમની પિક્ચર હિટ થઈ. એટલે આ દરેકે દરેક ક્ષેત્રોના કારણે મૂવી, એન્ટરટેનમેન્ટ, મીડિયા, સોશિયલ મીડિયા અને જે આટલી બધી ઇવેન્ટ્સ થઈ સ્ટાર્ટઅપની એના કારણે અત્યારે આઉટરીચ ઇઝી થઈ ગયું છે. અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી લગભગ 450 કોલેજ સુધી એક્સટેન્ડ થયેલી છે. દરેક એન્જિનિયરિંગ, સાયન્સ અને ઇવન કોમર્સ આર્ટ્સ કોલેજ સુધી પણ આ પોલિસીના બેનિફિટ્સ એટલીસ્ટ 10 થી 20 લાખની ગ્રાન્ટ તો દરેકે દરેક સ્કૂલ કોલેજ સુધી પહોંચી છે. એટલે એના સેમિનાર્સ કરવાના હોય, આઉટરીચ અને સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ કરવાના હોય, એવા સક્સેસફુલી થયા છે. એટલે આજના વિદ્યાર્થીને એ સ્ટાર્ટઅપને સેન્ટરને કે ગ્રાન્ટને એપ્રોચ કરવા એટલી તકલીફ નથી પડતી જેટલી 10 વર્ષ પહેલા પડતી હતી. અને આજે જણાવો તો આનંદ થાય છે કે ગુજરાતના ખૂણે ખૂણે આપણી જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની મુવમેન્ટ છે એ પહોંચી ચૂકી છે. જી બિલકુલ. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, નાના એવા શહેરોની વાત કરીએ, ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે સ્ટાર્ટઅપની? અત્યારે મોટા શહેરોમાં તો જોઈએ છે કે ત્યાં સ્ટાર્ટઅપ ખૂબ જ અત્યારે આપણે આગળ વધી રહ્યો છે ગુજરાત રાજ્યમાં, પરંતુ ગ્રામ્ય વિસ્તારો છે, એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં કોઈ એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે, ટેલેન્ટેડ યુવા પેઢી છે કે જેમને પોતાનું કંઈક એવું સ્ટાર્ટઅપમાં કંઈક નવું કશું કરી બતાવવું છે. ત્યારે ખેતી ક્ષેત્રમાં પણ ખૂબ જ સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યા છે. ત્યારે તે નાના ગ્રામ્ય વિસ્તારોની શું પરિસ્થિતિ છે અને કઈ રીતે તેમને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે? ચોક્કસથી જ્યારે જ્યારે અમારે ઇન્ડસ્ટ્રી કમિશનરેટમાં મીટિંગ થાય, હમણાં જેમ નવી પોલિસી બને છે ત્યારે, અને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત બી થતી હોય, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે આ વખતે આપણે રિજનલ વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે. કારણ કે 2027 જાન્યુઆરીમાં આપણે મેઇન વાઇબ્રન્ટ કરવાના છીએ. તો જ્યારે એની ડિસ્કશન ઇન્ડસ્ટ્રી કમિશનરેટ કે એસીએસ મેડમ જોડે કે ચીફ સેક્રેટરી સાહેબ જોડે અમે મીટિંગ થતી હોય ત્યારે રિજનલ વાઇબ્રન્ટ સમિટ કરવાનું કારણ જ હતું કે આપણે વર્નાક્યુલર્સ એટલે લોકલ પર પહોંચી શકીએ. ગાંધીનગર અને અમદાવાદ તો નાઉ ઇટ ઇઝ વેલ એક્સપોઝ અને મેનિફેસ્ટેડ ટુ ધ વર્લ્ડ. પણ આજે પહેલી આપણે મહેસાણામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કરી, પછી રાજકોટ કરીને છેલ્લે આપણે સુરત થી એન્ડ કરવાના છીએ. બરાબર છે, વડોદરા થશે અને પછી સુરત થશે. એમ 4 લોકેશન પર આપણી 4 વાઇબ્રન્ટ પૂરી થશે 27 પહેલા. એટલે તમે જે વાત કરી કે હા, ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ એ આઉટરીચ અને હજી પણ વધારે કામ કરવાની જરૂર છે. અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે અમે એટલા માટે પેરિફેરલ સેક્ટર્સને બી આગળ લાવી રહ્યા છે, જેમ કે કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી. તો કાઉ એટલે બોસ ઇન્ડિકસ, આપણી દેશી ગાય છે, એને અમે પ્રમોટ કરવા માટે અત્યારે બહુ પ્રયત્ન કરી રહ્યા છે. અને કાઉડંગના વેસ્ટમાંથી લગભગ 200 જાતની અલગ અલગ પ્રોડક્ટ્સ બને છે અને એ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. બીજી વસ્તુ કે એગ્રીકલ્ચર અને એગ્રીટેક. હવે જેમ હિતેનભાઈ વાત કરી ને, 2018માં હું કેનેડિયન ટ્રેડ કમિશનરનો એડવાઇઝર હતો એગ્રીટેક મિશનનો. કેનેડિયન કંપનીઝ હોય ને, 10 કંપનીઝ દર વર્ષે આવે અને ત્યાં જ આપણે જુહુની બાજુમાં તાજ હોટલમાં મીટિંગ થાય સવારથી સાંજ સુધી. ત્યાંની જે 10 ટેકનોલોજી ઇન્ડિયામાં એગ્રીટેકમાં શું કરે ને, એની 10 કંપની ઇન્ડિયાની કેનેડામાં કઈ રીતે બિઝનેસ કરી શકે, એમાં અમારા જેવા એક્સપર્ટ્સ મીડિયેટર હોય અને એ લોકોનું લાયસનિંગ અને સિંક્રોનાઇઝેશન કરે. તો આ જે ડ્રોનથી પેસ્ટિસાઇડ સ્પ્રિંકલ કરવાનું છે, એ વખતે અમારા પ્રધાન સાહેબ હતા, મને યાદ છે 2018માં, તો 4 લીટર, 8 લીટર, 12 લીટર અલગ અલગ સાઇઝમાં ડ્રોન્સમાં વેઇટ લિફ્ટિંગ કેપેસિટી પર નિર્ભર છે. તો કે પેસ્ટિસાઇડ બી છાંટતા ને ફર્ટિલાઇઝર બી છાંટતા. ઇન્ફેસ્ટેશન એટલે પાકમાં સડો થયો છે, એ પણ ડ્રોનની મદદથી આસાનીથી ઘેર બેઠા બેઠા તમે એ કંટ્રોલ કરીને જોઈ શકો છો કે રિમોટ આઈઓટી ડિવાઇસથી તમે કામ કરી શકો છો. એગ્રીકલ્ચર ઇઝ નેક્સ્ટ બિગ ઓપોર્ચ્યુનિટી. અત્યારે પોલી હાઉસીસ થી લઈને તમે ગ્રીન હાઉસ કે ફાઈબર હાઉસ, ગ્લાસ હાઉસ, આ 3 અલગ અલગ કન્સેપ્ટ ચાલી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર છે ઇન્ડિયા છે ને, હજી પણ ગામડામાં રહે છે. કોઈ ગમે તેટલું કહી દે અર્બનાઇઝેશન, ભલે આપણે 62% થી ઉપર ક્રોસ કરી ચુક્યા છે, પણ મારું દ્રઢપણે માનવું છે ભારત આજે પણ ગામડામાં રહે છે. ત્યાં જો બદલાવ થશે તો દેશનો જીડીપી આપણે વાત કરીએ 4.4 ટ્રિલિયન થી $5 ટ્રિલિયન ઇકોનોમી ને, 5 ટ્રિલિયન થી 2047 આપણે વિકસિત ભારતની વાત કરી રહ્યા છે. એ અચીવ કરવું હોય ને તો આજે આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગામડા સુધી લઈ જવી પડશે. એના ઘણા બધા એરિયાઝ હવે ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે કે જે વેસ્ટ ટુ વેલ્થનો જે એક સૌથી મોટો ફંડામેન્ટલ છે કે એગ્રીકલ્ચર વેસ્ટમાંથી, કાઉ ડંગ્સ કે એનિમલ જે ડંગ્સ છે એના વેસ્ટમાંથી આપણે કમ્પ્રેસ બાયોગેસ સીબીજી પ્લાન્ટ્સ નાખવાનું વિચારે છે. એક સારું ઇનિશિયેટિવ બનાસકાંઠામાં તમે જો શંકરભાઈ ચૌધરીએ લીધું છે ને, ત્યાં સીએનજી પંપ ચાલે છે. તો એવી ટેકનોલોજી, એગ્રીકલ્ચર રિલેટેડ ટેકનોલોજી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાવીનજી જે મહિલાઓ હોય છે કે જે પોતાનો વ્યવસાય ચલાવતી હોય છે, ઘણી એવી મહિલાઓ હશે કે જે પોતે ભરતકામની પણ અત્યારે વસ્તુ છે કે તે પણ સ્ટાર્ટઅપનો એક ભાગ છે અને તેને પણ આગળ વધાવી શકે છે. ઘણી એવી કલાઓ હોય છે તેમનામાં રહેલી અને એ કળા થકી પણ તે આગળ વધે તેવું પણ પ્રોત્સાહન મળે તે કેટલું જરૂરી? એ બહુ જરૂરી છે. પબીબેન જો, પબીબેન આજથી તો 8-10 વર્ષ પહેલા જોવા જાવ તો
કોઈ એમનું નામ કે ઓળખ નથી, પણ છેલ્લા જેટલા વાઇબ્રન્ટના ઇવેન્ટ થાય કે અમારી ઇવન એન્ટરપ્રિનરશિપની ઇવેન્ટ થાય તો પવીબેનને બોલાય છે. pavibeen.com આખી દુનિયામાં ફેમસ થઈ ગયા. એટલે અત્યારે પણ નાના નાના ગામથી લોકોને બીકોઝ ઓફ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ એટલી અવેરનેસ આવી છે કે તમે અહીં બેઠા બેઠા તમારી કોઈ પણ વસ્તુ યુએસમાં વેચી શકો. એટલા જ માટે અમે ડિપાર્ટમેન્ટ ઓફ આઈટીમાં એક પોલિસી હતી, ડિરેક્ટર ઓફ આઈટી 2 લાખ રૂપિયા સુધી આપતા હતા તમારી વેબસાઇટ પોર્ટલ ડેવલપ કરવા માટે. અત્યારે પોલિસી અસ્તિત્વમાં નથી, પણ શ્યોરલી મેં 2 વખતે JEL ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રજૂઆત કરી છે કે પોલિસી ફરીથી ત્યાં પણ ચાલુ કરો કે વેબસાઇટ ડેવલપમેન્ટ તમે જ્યારે કરશો અને ડાયનેમિક બનાવશો અને પ્લગ એન્ડ પ્લે ડિવાઇસથી એનો ફાઇનાન્સ ગોઠવી નાખશો તો આજે નાનામાં નાનો માણસ ગમે તે જગ્યાએથી દુનિયા સુધી પહોંચી જશે. બીજી તમે વાત કરી કે નાના ગામડાઓમાં અત્યારે પણ આજે બહેનો એ નિર્ભર છે ખેતી અને પશુપાલન પર. પશુપાલનમાં બી એટલા રિવોલ્યુશન આવી રહ્યા છે. આજે હું તમને આઈટીકે કરીને એક કંપની છે, મારી ફ્રેન્ડ છે, CEO ઓફ ધેટ, અને વર્લ્ડની 3rd લાર્જેસ્ટ કંપની છે. એ લોકોએ પ્રિડિક્ટિવ એનાલિટિક્સ જે ડિસીઝ છે આપણે જેમ ગાય ભેંસ કેટલમાં થાય ને તે બેન્ડ પહેરાઈ રાખવામાં આવે છે. એના હિટ સ્ટ્રેસ થી લઈને દરેક પ્રિડિક્ટિવ એનાલિસિસ, બીમાર પડે એનું એલર્ટ પણ 1 અઠવાડિયા પહેલા મળી જાય તમને. કોઈ બીમારી હોય, બીજું કોઈ એને કોઈથી ઇન્ફેક્ટ થયા હોય કે એની મિલ્ક ક્વોલિટીમાં એવી ચેન્જીસ હોય તો એવા આજે ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ ને સ્વીડન ને ઘણા બધા કામ કરે છે. ઇન્ડિયામાં પણ હવે આપણે ડિવાઇસ આવી ગયું છે. ગાંધીનગરની અમારી નજીકની ગૌશાળામાં પણ હવે બેન્ડ પહેરાવવાના ચાલુ કર્યા છે. એટલે એ જે ગામડાની સ્ત્રીઓને જો ટેકનોલોજી જોડે જોડી દેશો ને તો દે આર ગ્રેટ લર્નર. એમને બહુ સારું આવડે. એમને તો એક જ વાર કેવું પડે ને કામ કરવું. બિલકુલ, ખૂબ જ સારી વાત કરી. અને જરૂરી પણ છે કે એનો વિસ્તાર એ મુવમેન્ટની જરૂર છે. જી અને ગ્રામ